બગસરા એસટી ડેપો ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે 3 નવી બસ એસટીનું લોકાર્પણ કરાયું હતું। ગુજરાત સરકાર અને એસટી વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં 19 બસો ફાળવવામાં આવી છે। ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે બગસરા ખાતે 3 નવી બસનું લોકાર્પણ કર્યું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ ફાળવેલ એસટી બસમાં આગેવાનો સાથે મુસાફરી કરી હતી। બગસરા એસટી ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવતા લોકોમાં ખુશી છે। સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા 3 નવી બસોની સુવિધા પૂરી પાડવામાં આવી છે। બગસરા એસટી ડેપો મેનેજર SN ગઢવી દ્વારા બસના બંધ રૂટો વહેલી તકે શરૂ કરવા પ્રયાસો। 3 નવી બસોના લોકાર્પણના ધારાસભ્ય જેવી કાકડિયા, ડેપો મેનેજર તેમજ NS ગઢવી સહિતના સ્ટાફ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા। JK સિંહ ગુજરાતી સાથે રોમિલ મનોહર, બગસરા। આપણને રાજ્ય સરકાર દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને 3 નવી બસો ફાળવવામાં આવી છે, જેમાં 2 સુરત અને 1 અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે। અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની, તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી। નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા, પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે। હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી આપશું।